નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકિતા પટેલ ફ્રોમ અશ્વામિક વિદ્યાલય. આપણે 10th સ્ટાન્ડર્ડની અંદર સંધિ ભણી રહ્યા છીએ, જેની અંદર આપણે સંધિ કોને કહેવાય છે, સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિસ્તારથી જોઈ. હવે આજે આપણે સંધિ માટેના કેટલાક નિયમો છે એ જોઈશું, ટૂંકમાં જોઈશું. એ આપણે સમજવાના છે, જેના દ્વારા તમને સંધિ વિચ્છેદ કરવામાં સરળતા રહી શકે. તો પહેલા જોઈએ આપણે સ્વર સંધિના નિયમો અને ઉદાહરણો. તો પહેલા લઈશું સ્વર સંધિ ના નિયમો અને ઉદાહરણ. આપણે એક નિયમનું એક ઉદાહરણ સમજીશું, બરાબર. તો પહેલો નિયમ છે એનો અ પ્લસ અ બરાબર આ. હવે આપણે આ અ પ્લસ અ બરાબર આ થાય એ નિયમ આપણે જોવાનું છે. તો એની અંદર આપણે સમજી લેવાનું એટલું કે આપણે પહેલા ઉદાહરણ જોયા, બરાબર, કે પહેલા શબ્દનો જ્યારે શબ્દ છૂટા પડીએ તો આપણને બે શબ્દ મળે છે, બરાબર. તો એની અંદર પહેલા શબ્દનો છેલ્લો અક્ષર અને છેલ્લા શબ્દનો પહેલો અક્ષર, એટલે સમજી જવાનું કે એ બંને અહીં લખાશે, બરાબર. તો એ બંને મળીને શું થશે તે અહીં લખીશું. તો ચાલો પહેલો નિયમ જોઈએ આપણે. તો અ પ્લસ આ, અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. તો હવે એનો નિયમ ઉદાહરણ જોઈએ આપણે પહેલું એનું. તો શબ્દ છે આપણે દેહાભિમાન, એનો સંધિ છૂટી પાડીએ આપણે તો દેહ વત્તા અભિમાન, બરાબર છે, દેહ અભિમાન. તો આમાં દેહ એટલે કે અ પ્લસ આ પણ છે અભિમાનનો અ થઈ ગયું. હવે એનું આ થયું, બરાબર, કે જ્યારે આપણે આ દેહ અભિમાન, પરંતુ અ એનો થયું આ. હવે આપણે આ શબ્દનો ઉચ્ચાર કરીએ તો દેહા, બરાબર છે, દેહાભિમાન. સમજ પડી? એટલે કે અ અને અ હોય તો શું થઈ જશે? આ. અમાં અ ભળી એટલે થશે આ, બરાબર. સમજ પડી? બીજો નિયમ છે આ પ્લસ અ, એ પણ સેમ જ છે, આ અને અ. એનું એક ઉદાહરણ આપણે લઈએ તો તથા પી, એની સંધિ છૂટી પાડીએ તો તથા પ્લસ અપી. તો અહીંથી આવશે આ અને આ છે અ, એટલે શું થયું? આ. તો તથા પી ઉચ્ચાર થાય છે ને આનો. સમજ પડી? તેવી રીતે બીજું ઉદાહરણ જોઈએ આપણે. ત્રીજો નિયમ જોઈએ તો આ પ્લસ આ, એનું પણ શું થશે? આ જ થશે, બરાબર છે. તો અહીં શબ્દ લઈએ ઉદાહરણ તરીકે આપણે વાર્તાલાપ, એનો સંધિ વિચ્છેદ કરીએ તો વાર્તા વત્તા આલાપ. તો અહીંથી નીકળશે વાર્તા, આનો ઉચ્ચાર થાય છે અને આ પણ આ જ છે. શબ્દનો ઉચ્ચાર કરવો વાર્તાલાપ, શેનો ઉચ્ચાર થયો? આ. એટલે આ ત્રીજો નિયમ થયો. આની અંદર આ ભળે તો આ જ થશે. ચોથો નિયમ જોઈએ આપણે દીર્ઘઈ પ્લસ દીર્ઘઈ થશે શું? દીર્ઘઈ જ થશે, બરાબર. દીર્ઘઈની અંદર દીર્ઘઈ ભળશે અને મળશે શું? દીર્ઘઈ જ મળશે. એનું ઉદાહરણ જોઈએ આપણે તો શબ્દ લઈએ રજનીશ. હવે રજનીશનો આપણે સંધિ વિચ્છેદ કરીએ તો શું થશે? રજની પ્લસ ઈશ, બરાબર. અહીંયા પણ છે દીર્ઘઈ, એટલે અહીં મળી આપણને દીર્ઘઈ પ્લસ આ તો ઓલરેડી દીર્ઘ જ છે એટલે થયું ઈ. અને શબ્દની અંદર પણ આપણે જોયું તો શું થશે? રજનીશ, એટલે કે દીર્ઘ ઈ જ. એટલે આ નિયમની અંદર કે દીર્ઘઈ ની અંદર દીર્ઘઈ ભળે તો પણ મળશે આપણને દીર્ઘ ઈ જ. હવે આગળ બીજો નિયમ જોઈએ. આગળનો નિયમ છે, હવે આ દીર્ઘઈ કર્યું એ પ્રમાણે હસ્વઈ પ્લસ હસ્વઈ તો મળશે દીર્ઘઈ, બરાબર. હસ્વઈની અંદર હસ્વઈ ભળે તો શું મળશે? દીર્ઘ ઈ.
તો એક શબ્દ લઈએ રવિન્દ્ર. ઉદાહરણ. હવે એનો સંધિ વિચ્છેદ કરીએ તો રવિ પ્લસ ઇન્દ્ર. બરાબર. હવે આ છે હસ્વઈ અને આ છે હસ્વઈ, પરંતુ જ્યારે એને સંધિ આપણે જોડી તો થઈ જશે દીર્ઘ ઈ. એટલે આ નિયમ છે હસ્વઈ બરાબર દીર્ઘ ઈ. આ થયો એક નિયમ. હવે આગળ જોઈએ નંબર 6 કે એક હસ્વઈ અને એક દીર્ઘઈ હોય તો પણ મળશે આપણાને દીર્ઘ ઈ જ. હવે શબ્દ લઈએ કવિશ્વર. બરાબર. એનો સંધિ વિચ્છેદ કરીએ તો કવિ પ્લસ ઈશ્વર. તો અહીં છે આ હસ્વઈ પ્લસ આ છે દીર્ઘઈ, તો આપણને મળ્યું શું? દીર્ઘઈ. કવિશ્વર. બરાબર. સમજ પડી? હવે તમને આ રીતે બધા જ ઉદાહરણ સમજવાની જરૂર નથી કે આવી જ રીતે ઘણા બધા નિયમો છે, તો એ નિયમો હું તમને જણાવી દઉં. ઉદાહરણ જોવાની જરૂર નથી, કેમ કે આટલા ઉદાહરણોની અંદર તમને સમજ પડી જ ગઈ હશે. બરાબર. આગળનો નિયમ છે કે હસ્વઉ બરાબર દીર્ઘઉ થશે. બરાબર. તેવી જ રીતે હસ્વઉ ને દીર્ઘઉ બરાબર પણ શું થશે? દીર્ઘઉ થશે. પછી અની અંદર હસ્વઈ ભળે તો શું થશે? એ થશે. બરાબર. એનું ઉદાહરણ હું તમને એક બતાવી દઉં. આની અંદર હસ્વઈ હોય તો ઉપેન્દ્ર. બરાબર છે. આપણે એની સંધિ વિચ્છેદ કરીએ તો ઉપ પ્લસ ઇન્દ્ર. તો આ અહીં મળ્યો આપણને આ છે ઈ. બરાબર. એટલે કે આ ઈ મળી ગયું અહીંયા. અને આપણે જ્યારે એનો શબ્દ સંધિ જોડીએ છીએ ત્યારે શું થયું? એ ઉપેન્દ્ર. સમજ પડી? કે આની અંદર આ ઈ ભળે તો શું થશે? ઉપેન્દ્ર. બરાબર છે. હવે આગળનો નિયમ જોઈએ. આ પ્લસ ઈ એટલે થશે એ. પછી અહીં દીર્ઘઈ હોય કે હસ્વઈ હોય થશે શું? એ જ થશે. બરાબર. હસ્વઈ હોય કે દીર્ઘઈ હોય. તેવી જ રીતે આ પ્લસ એ એટલે શું થશે? ઐ. એનું ઉદાહરણ જોઈએ તો સદા પ્લસ એવ. સદા પ્લસ એવ. અહીં આવ્યું સદા એટલે કે આ, પ્લસ અહીં આવ્યું એ એટલે આ એ, આ અને આ એ, એટલે આનો સંધિ આપણે એની જોઈન્ટ કરીએ તો સદૈવ. જોયું? આ. બરાબર. આમાંથી આ અને આ એટલે કે આ પ્લસ એ હોય તો શું થશે? ઐ. સદૈવ. તેવી જ રીતે આગળનો નિયમ છે અ પ્લસ એ એટલે પણ થશે ઐ. પછી ઈ પ્લસ એનું થશે ય. તેવી જ રીતે ઈ પ્લસ આ એટલે થશે યા. તેવી જ રીતે ઈ પ્લસ એ એટલે થશે યે. બરાબર. આટલા છે સંધિના નિયમો. આ થયા સ્વર સંધિના નિયમો. હવે આપણે આગળ વ્યંજન સંધિના નિયમો જોઈશું. હવે જોઈએ વ્યંજન સંધિના નિયમો. એની અંદર પહેલો નિયમ જોઈએ તો નો શ. બરાબર. કે જ્યારે કોઈ શબ્દની અંદર આ શનો ઉપયોગ થયો હોય સંધિયુક્ત શબ્દની અંદર. દાખલા તરીકે આપણે લઈએ એક શબ્દ વિષમ. આ શબ્દ છે સંધિયુક્ત શબ્દ, એટલે કે આ સંધિ થયેલો શબ્દ છે વિષમ. બરાબર. એની અંદર ષટકોણના સ નો ઉપયોગ થયેલો છે. હવે આ જ શબ્દની આપણે સંધિ છૂટી પાડવાની છે તો થશે વી પ્લસ સમ. બરાબર. એટલે આ સ જે છે એનો આ સ થઈ જાય. એટલે કે નિયમ છે
આ સ જે છે એનો આ સ થઈ જાય, એટલે કે સસલાના સનો ષટકોણનો સ થઈ જશે, એટલે કે શનો શ. આ થયો એનો પહેલો નિયમ. તેવી રીતે બીજો નિયમ છે શનો શ, એટલે કે સસલાનો સ હોય ત્યાં શરણાઈના સ થઈ જશે. દાખલા તરીકે નિશ્ચિંત શબ્દ છે, નિશ્ચિંત, તો એની સંધિ છૂટી પડશે નિસ પ્લસ ચિંત. બરાબર, નિશ્ચિંતની સંધિ છૂટી છે. પરંતુ હવે જ્યારે એને આપણે સાથે લખીએ તો એ નિશ્ચિંત. બરાબર, આ રીતે લખાશે, એટલે કે સસલાના સનો ઉપયોગ થાય છે એની અંદર. તેવી જ રીતે ત્રીજો નિયમ છે શ પ્લસ સ્ત બરાબર સ્ત. ઓકે, તો હવે એક શબ્દ લઈએ આપણે એના ઉદાહરણ માટે. તો ધનુષ ટંકાર આ શબ્દ છે. હવે એની સંધિ છૂટી પાડવાની છે આપણે. તેની સંધિ છૂટી પડશે ધનુષ, ખોડો સ લેવાનો છે, પ્લસ ટંકાર. બરાબર, તો એક મિનિટ, સોરી, ભૂલ થઈ ગઈ છે. અહીં જોઈશું, આપણે પહેલાથી જોઈશું. આ નિયમ જે છે એ બરાબર છે, પણ આ આપણે જે ઉદાહરણ લીધું એ ખોટું છે. ઓકે, સોરી, કે સનો ખોડો સ પ્લસ ત બરાબર સ્ત, એટલે કે એનું ઉદાહરણ લઈશું આપણે. ઉદાહરણ ખોટું લેવાઈ ગયું છે. ઉદાહરણ લઈશું નિસ્તેજ. શબ્દ છે નિસ્તેજ. ઓકે, તો નિસ્તેજની સંધિ છૂટી પાડીશું આપણે, તો નિસ પ્લસ તેજ. બરાબર, તો આપણે જ્યારે એને સાથે શબ્દનો ઉચ્ચાર કરીશું તો સ્ત, આપણે જોયું ને તેમ સ્ત, તો નિસ તેજ, એટલે કે ઓકે. હવે આગળનો નિયમ છે શનો શ. બરાબર છે. અહીં હવે ઉદાહરણ આવશે ધનુષ ટંકાર. એનું ઉદાહરણ ઉપર લેવાઈ ગયું. તો આ ધનુષ ટંકાર શબ્દ જે છે એનો આપણે સંધિ વિચ્છેદ કરવાનો છે. પહેલા આપણે કર્યો જ છે, જોયું જ છે. તો ધનુષ પ્લસ ટંકાર. બરાબર છે. તો નિયમ શું છે? સસલાના સોનો ષટકોણનો શ થઈ જશે. બરાબર, કે જ્યારે આપણે એની સંધિ છૂટી પાડી તો સસલાનો સ, પરંતુ જ્યારે એને સંધિયુક્ત શબ્દ કરીએ છીએ ત્યારે ષટકોણનો સ થઈ જાય છે. તેવી જ રીતે પાંચમો નિયમ છે મનો અનુસ્વાર. ઓકે, કે મનો અનુસ્વાર હોય તેવો ઉદાહરણ. તો ઉદાહરણ લઈએ સંસાર. હવે આ શબ્દની અંદર આવ્યો છે અનુસ્વાર. હવે એની આપણે સંધિ છૂટી પાડીએ તો સમ પ્લસ શાર. જોયું, અનુસ્વાર જે છે, બરાબર, આ મ જે છે એનો શું થઈ જાય છે? આપણે સંધિયુક્ત શબ્દ કરીએ છીએ ત્યારે અનુસ્વાર થઈ જાય છે, એટલે કે મનો અનુસ્વાર. કે જ્યારે સંધિ છૂટી પાડીએ છીએ ત્યારે મ લખવાનો થાય છે, અને એનો સંધિયુક્ત શબ્દ કરવાનો હોય છે ત્યારે સંસાર, એટલે કે મનો શું થઈ જશે? સોરી, સંસારની સંધિ છૂટી પાડી શાર. બરાબર છે. જ્યારે એને સંધિયુક્ત શબ્દ કરીએ છીએ ત્યારે આ મ જે છે એનો અનુસ્વાર થઈ જાય છે, એટલે કે નિયમ છે મનો અનુસ્વાર થઈ જાય. હવે આગળનો નિયમ છે એનો ખોડો ત અને ખોડો લ બરાબર લ. સમજ પડી? ઉદાહરણ લઈએ તલ્લીન. હવે એની સંધિ છૂટી પાડીએ તો તત. આ તો આવ્યો પ્લસ લીન. બરાબર, તો શબ્દ થઈ ગયો તલ્લીન. બરાબર, એટલે કે ત ને લ હોય તો થઈ જશે લ, તલ્લીન. તેવી જ રીતે છેલ્લો નિયમ છે ન નો ણ. કે ન નો શું થઈ જશે? અણ થઈ જશે. કે જેવી રીતે ઉદાહરણ લઈએ પ્ર પ્લસ નામ, પ્રણામ. પ્રણામ જે છે એને જ્યારે સંધિ છૂટી પાડીએ તો અણનો શું થઈ ગયો? સોરી, ન નો શું થઈ ગયો? અણ. જ્યારે સંધિ છૂટી પાડીએ તો અણનો ન થઈ જાય છે, સંધિ વિચ્છેદ કરીએ ત્યારે ન નો અણો થઈ જાય છે. એટલે કે આ છે સ્વર સંધિનો છેલ્લો નિયમ, ન નો અણ. બરાબર. હવે
તમને સ્વર સંધિ શું છે, વ્યંજન સંધિ શું છે, એના નિયમો શું છે એ સમજ પડી જ ગઈ હશે. તો એના આધારે કેટલાક ઉદાહરણો છે તમારી ટેક્સ્ટબુકની અંદર, એ તમારે જોવાના રહેશે ધ્યાનથી અને શીખવાના રહેશે. થેન્ક યુ.